નમસ્કાર અમારા વાલા પેન્શનર મિત્રો, નિવૃત્ત કર્મચારી મિત્રો, ભાઈઓ તથા બહેનો, સ્વાગત છે આપ સૌનું આપણી આ યુટ્યુબ ચેનલ અને સાંજના પેન્શન સમાચાર. તો ખાસ કરીને પેન્શનરો માટે ખાસ જાણવા જોગ માહિતી આજના વિડીયોમાં આપણે શેર કરવાના છીએ. તો ગુજરાત રાજ્યના પેન્શનરો માટે આજરોજ તારીખ 25/5/2026ની સાંજે સરકારે લીધો છે એક ઐતિહાસિક નિર્ણય. તો પેન્શનર મિત્રો, શું આ નિર્ણય લીધો છે જેની આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું. તો આજનો વિડીયો તમે ખાસ કરીને અંત સુધી જોઈ લેજો અને હજી સુધી જો આપણી આ ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ડેઈલી આવી જ અપડેટ મેળવવા માટે આપણી આ યુટ્યુબ ચેનલ અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેજો દોસ્તો. તો શરૂ કરીએ આજનો આ વિડીયો. તો વાત કરીએ તો ભારતભરના લાખો કેન્દ્ર અને રાજ્ય સરકારી કર્મચારીઓ, પેન્શનરો, ભૂતપૂર્વ સૈનિકો અને કૌટુંબિક પેન્શન લાભાર્થીઓ ટૂંક સમયમાં પેન્શન કોમ્યુટેશન નિયમોમાં મોટા ફેરફારના સાક્ષી બની શકે છે. તો હાઈકોર્ટમાં તાજેતરમાં થયેલા એક ઘટનાક્રમે નિવૃત્તિ પછી પેન્શન કોમ્યુટેશન રિકવરી અને પુનઃસ્થાપનના લાંબા સમયથી ચર્ચાસ્પદ મુદ્દા પર નવેસરથી ધ્યાન દોર્યું છે. તો કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંનેને એક મહત્વપૂર્ણ મુદ્દા પર પ્રશ્ન પૂછ્યો છે. તો જ્યારે ખરેખર વસૂલાયેલી રકમ ઘણી વહેલી પૂર્ણ થઈ ગઈ હોય ત્યારે કોમ્યુટેશન રિકવરી પછી પેન્શન પુનઃસ્થાપનમાં 15 વર્ષ કેમ લાગવા જોઈએ? તો આ મુદ્દાએ ફરી એકવાર લાખો પેન્શનરોમાં આશા જગવી છે અને જેઓ માને છે કે હાલની પેન્શન કોમ્યુટેશન નીતિ અન્યાયી અને જૂની છે. તો સૌથી પહેલાં વાત કરીએ તો પેન્શન કોમ્યુટેશન શું છે? તો પેન્શન કોમ્યુટેશન એ નિવૃત્ત સરકારી કર્મચારીઓ માટે એક ઉપલબ્ધ સુવિધા છે જ્યાં સુધી તેઓ નિવૃત્તિ સમયે તેમના માસિક પેન્શનનો એક ભાગ છોડીને એક સાથે રકમ મેળવી શકે છે. તો સૌથી પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ તેમના પેન્શનના 40% સુધી રૂપાંતરિત કરી શકે છે, તેમજ સંરક્ષણ કર્મચારીઓ અને કેટલાક રાજ્ય સરકારી કર્મચારીઓ 50% સુધી મુસાફરી કરી શકે છે. તો નિવૃત્તિ પછી માસિક પેન્શનમાંથી એક નિશ્ચિત રિકવરી સમયગાળા માટે રૂપાંતરિત ભાગ કાપવામાં આવે છે. તો હાલમાં સંપૂર્ણ પેન્શનની પુનઃસ્થાપના સામાન્ય રીતે 15 વર્ષ પછી થાય છે મિત્રો. તો ત્યારબાદ વાત કરીએ તો 15 વર્ષના રિકવરી નિયમ પર શા માટે પ્રશ્ન ઉઠાવવામાં આવી રહ્યો છે? તો આ વિવાદ મુખ્યત્વે 1 જાન્યુઆરી 2006થી અમલમાં મુકાયેલા સુધારેલા કોમ્યુટેશન ટેબલ પછી રજૂ કરાયેલ ગણતરી પદ્ધતિઓ આસપાસ ફરે છે. તો અગાઉ ઊંચા વ્યાજદરો અને વિવિધ પરિવર્તન પરિબળો 15 વર્ષના પુનઃપ્રાપ્તિ સમયગાળાને વાજબી ઠેરવતા હતા. જોકે પેન્શનરો દલીલ કરે છે કે વર્ષોથી વ્યાજદરોમાં નોંધપાત્ર ઘટાડો થયો છે, તેમજ સુધારેલા કોમ્યુટેશન ટેબલથી કોમ્યુટેશન વેલ્યુના ફાયદા ખૂબ ઓછા થયા છે. ત્યારબાદ રૂપાંતરિત રકમની વાસ્તવિક વસૂલાત 15 વર્ષને બદલે લગભગ 10 થી 11 વર્ષમાં અસરકારક રીતે પૂર્ણ થઈ શકે છે. આ કારણે પેન્શનરો દાવો કરે છે કે સંપૂર્ણ 15 વર્ષ સુધી કપાત ચાલુ રાખવાથી વધારાની વસૂલાત થાય છે. તેથી ઘણા પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓએ સંપૂર્ણ પેન્શન વહેલા પુનઃ સ્થાપિત કરવાની માંગણી સાથે કોર્ટનો સંપર્ક કર્યો છે. તો ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર અને રાજ્ય સરકારના કેટલાક નિયમો વચ્ચેનો તફાવત. તો બીજો મુદ્દો એ પ્રકાશિત થઈ રહ્યો છે કે તે છે તો કેટલીક રાજ્ય સરકારો ટૂંકા પુનઃસ્થાપન સમયગાળાનું પાલન કરે છે. તો સૌથી પહેલાં કેટલાક રાજ્યો લગભગ 12 થી 13 વર્ષ પછી પેન્શન પુનઃસ્થાપિત કરે છે. તો કેન્દ્ર સરકારના પેન્શનરો હજુ પણ મોટાભાગે 15 વર્ષના પુનઃસ્થાપન નિયમોનું પાલન કરે છે. તો આનાથી એ દલીલ વધુ મજબૂત થઈ ગઈ છે કે વર્તમાન સિસ્ટમમાં નીતિ સુધારણાની જરૂર છે તે પડી શકે છે દોસ્તો. તો ત્યારબાદ વાત કરીએ તો પેન્શનરો અને ભૂતપૂર્વ સૈનિકો પર અસર. તો જો કોર્ટ આખરે વહેલા પુનઃસ્થાપનની તરફેણમાં ચુકાદો આપે તો તે નીચેના ફાયદાઓ થઈ શકે છે. તો કેન્દ્ર સરકારના પેન્શનરો, રાજ્ય સરકારના નિવૃત્ત કર્મચારીઓ
સંરક્ષણ પેન્શનરો, ભૂતપૂર્વ સૈનિકો અને કૌટુંબિક પેન્શન લાભાર્થીઓ. તો ઘણા નિવૃત્ત લોકો માટે સંપૂર્ણ પેન્શન વહેલા પુનઃસ્થાપિત કરવાથી વૃદ્ધાવસ્થા દરમિયાન નોંધપાત્ર નાણાકીય રાહત પણ મળશે મિત્રો. તો ત્યારબાદ અંતમાં જોઈએ તો પેન્શન કોમ્યુટેશન પુનઃસ્થાપનનો મુદ્દો ફરી એકવાર નિવૃત્ત સરકારી કર્મચારીઓ અને ભૂતપૂર્વ સૈનિકો માટે એક મોટી ચિંતાનો વિષય બની ગયો છે. તો હિમાચલ પ્રદેશ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવેલ નવીનતમ હસ્તક્ષેપ સમગ્ર ભારતમાં ભવિષ્યના પેન્શન નીતિ સુધારાઓને પ્રભાવિત કરી શકે છે દોસ્તો. તો દોસ્તો આ હતી આજની માહિતી પસંદ આવી હોય, વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો અને આવા જ વિડીયો રોજે રોજ જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.